લો બોલો, હવે આ જ બાકી હતું. હવે રેતીની આડમાં દારૂની હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. મધ્યપ્રદેશમાંથી લાખોનો દારૂ ભરીને કાચા રસ્તા ઉપર થઈને ગુજરાતમાં આવતી ટ્રકને છોટાઉદેપુર એલસીબી પોલીસે ઝડપી પાડી છે. સાથે ટ્રકના ચાલક અને ક્લીનરની પણ અટકાયત કરી છે. જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, પુષ્પા સ્ટાઇલમાં દારૂના સ્મગલિંગનો આ મામલો સામે આવતા સૌ કોઈ આશ્ચર્યચકિત બન્યા છે. કારણ કે છોટાઉદેપુર જિલ્લામાં રેતીની અસંખ્ય ટ્રકો ચાલે છે, ત્યારે રેતીની ટ્રક હોય પોલીસ રોકવાની નથી એવા ગણિત સાથે મધ્યપ્રદેશમાંથી ટ્રકમાં રેતી નીચે દારૂની પેટીઓ ભરીને ગુજરાતમાં લવાતો હતો. છોટાઉદેપુર એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર મહેન્દ્ર ડામોર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઈ વીએન તડવી પોતાના સ્ટાફ સાથે રંગપુર પોલીસ મથક વિસ્તારમાં પ્રોહિબિશન પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એલસીબી પીઆઈ મહેન્દ્ર ડામોરને ખાનગી બાતમીદાર થકી બાતમી મળી એક ટાટા ટ્રક નંબર GJ6XX7872માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયરની પેટીઓ મૂકી ઉપર રેતી ભરી અને કવર કરી મધ્યપ્રદેશના ચૌહજી ગામની સીમમાંથી દબોડી ગામ તરફ નીકળતા કાચા રસ્તે થઈ હાઈવે તરફ નીકળી સુરખેડા ગામ તરફ થઈ આગળ જનાર છે. પોલીસને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે પોલીસે દમોડી ગામ પાસે ચૌજી એટલે કે મધ્યપ્રદેશ તરફથી હાઈવે તરફ આવવાના રસ્તા પાસે હાઈવે રોડની આજુબાજુ થોડા અંતરે વોચ ગોઠવી હતી અને વોચ દરમિયાન ચૌજી ગામ મધ્યપ્રદેશ તરફથી કાચા રસ્તે એક ટાટા ટ્રક હાઈવે રોડ ઉપર ચડતા જ ટ્રકના ચાલકને ટ્રક ઊભી રાખવાનો ઇશારો કરી અને ટ્રક ઊભી રખાવી ટ્રકને કોર્ડન કરી તેના ચાલક અને ક્લીનરને પકડી લઈ પંચો રૂબરૂ ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાં રેતી ભરેલી હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે રેતી હટાવીને જોતા રેતીની નીચે ભારતીય બનાવટના વિદેશી દારૂના ખાકી કલરના તેમજ મરૂન કલરના પુઠ્ઠાની પેટીઓ ભરેલી હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે પકડાયેલ બંને ઈસમો સાથે દારૂ ભરેલ ટ્રક રંગપુર પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં લાવી અને આ ટાટા ટ્રક નંબર GJ6XX7872માં ભરેલ રેતી હટાવી તેની નીચે ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની પુઠ્ઠાની પેટીઓ નીચે ઉતારી અને તેની ગણતરી કરતા કુલ પેટી નંગ 224, કુલ બોટલ નંગ 8756, જેની કિંમત ₹11,70,780 એટલે કે ₹11,70,780નો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લીધેલ ટાટા ટ્રક નંબર GJ6XX7872 જેની કિંમત ₹10 લાખ તેમજ બંને પાસેથી મળી આવેલ મોબાઈલ કિંમત ₹10,000 અને અંગઝડતીમાંથી મળી આવેલ રોકડ ₹6,230 મળી કુલ ₹21,87,010નો મુદ્દામાલ જપ્ત કરી અને રાજુ દેસિંગ રાઠવા રહેવાસી દેવાંટ બજાર ફળિયું છોટાઉદેપુર અને બીજો ઇન્દુભાઈ રંગલાભાઈ રાઠવા રહેવાસી અંબાલી ફળિયું તાલુકો જિલ્લો છોટાઉદેપુરની ધરપકડ કરી છે. સાથે આ દારૂના ધંધામાં સંડોવાયેલ અને પકડવાના બાકી એવા દિનેશ રામસિંહ તોમર રહેવાસી ચૌજી તાલુકા કઠીવાડા જિલ્લા અલીરાજપુર, ધર્મેશ મંજી રાઠવા રહેવાસી બેડવી તાલુકો જિલ્લો છોટાઉદેપુર અને અજીતસિંહ બુંદેલા ઉર્ફે પપ્પુ જેના પૂરા નામની ખબર નથી રહેવાસી ચાંદપુર તાલુકા કઠીવાડા જિલ્લા અલીરાજપુરની સામે પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.